લઈ પહોંચાડ અનંત જન્મથી આથડ્યું નિજ સ્વરૂપથી અજાણ બેટ્યા સદગુરુ ઈશ્વર રામ થઈ નિજની ઓળખાણ રૂપમાં સ્વરૂપ દર્શે સાકારમાં નિરાકાર દેહમાં દેહાતીત દર્શે એ દ્રષ્ટિએ સદગુરુ જાણ તો નામ રૂપ ને ગુણ એકો દેહ તણો દરબાર દેહાતીત દશામાં જે વર્તે તે સાચો સરદાર ગાયા બજાયા લોકરી ગાયા खबर नहीं अपने घर की दास ईश्वर यूं कहे तन मन धन अर्पण करे तो खबर पड़े उन घर की सदगुरु महाराज जय। परम पुरुष पुरुषोत्तम स्वरूप देवाधिदेव ब्रह्मनिष्ठ ब्रह्म क्षत्रिय ब्रह्म सुशील कोटि जीवोना तारणहार घटोघटना वासी सच्चिदानंद स्वरूप सद्गुरुना शरणमां आ दासना कोटि कोटि वंदन। જેની સત્ર છાયામાં આપણે ઉપસ્થિત થયા છીએ એવા મહાપુરુષ પરમ વંદનીય મહેશ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન। આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ જેને વ્યાસ પૂર્ણિમા કહેવાય। વ્યાસ પૂર્ણિમા એટલે સૌથી મોટી પૂર્ણિમા એને વ્યાસ પૂર્ણિમા કીધી અને સમય જતા એને ગુરુ પૂર્ણિમાનું નામ આપ્યું। ગુરુ પૂર્ણિમા શા માટે કહેવાની? सदगुरु से सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चंद तेज करे पण तपे नहीं उपजावे आनंद। कारण के सदगुरु ने चंद्र ની ઉપમા આપી છે। સદગુરુ ને ચંદ્ર ની ઉપમા શા માટે આપી છે? આપણું જીવન છે ને એ અમાવસ જેવું છે। કેવું? અમાવસ જેવું આપણું જીવન છે અને એમાં સદગુરુએ જ્ઞાન રૂપી પ્રકાશ કરી દીધો એટલે આપણો અમાવસ દૂર થયું અને પૂર્ણ ચંદ્ર ખીલ્યો। એટલે આજે પૂર્ણતાનો દિવસ છે। આમ ગણીએ ને તો પૂનમ થી લઈ એકમ થી લઈ અને પૂનમ સુધીના સંતોએ ખૂબ ભજનો ગાયા। કારણ કે એકમ થી ધીરે 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 આપણા જીવનની અંદર આ જાગૃતિ વધતી જાય અને જ્યારે પૂર્ણ જાગૃત પુરુષ બને પૂર્ણ જાગૃતતા આવે ત્યારે એને પૂનમ કહેવામાં આવે છે। એટલે સદગુરુને પૂનમની ઉપમા આપી। કારણ કે સદગુરુને ચંદ્રની ઉપમા એટલા માટે આપી છે કારણ કે ચંદ્ર છે ને એ શીતળતા આપે અને ચંદ્રને પોતાનો પ્રકાશ નથી। ચંદ્રને છે ને એ સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઝીલે છે અને એ પ્રકાશ પાછો એ પૃથ્વી ઉપર પાડે છે। એમ સદગુરુ છે એને પોતાનો પ્રકાશ નથી। સદગુરુ છે ને ઈશ્વર જે
સૂર્ય છે એ સૂર્યની અંદરથી પ્રકાશ લે છે અને એ પ્રકાશ આપણા જીવનની અંદર સદગુરુના માધ્યમથી આપણા જીવનમાં આવે છે. ડાયરેક્ટ સૂર્યની સામે આપણે જો દ્રષ્ટિ નાખવા જઈએ તો આપણે દ્રષ્ટિ ટકાવી શકીએ નહીં. એમ આપણો કોઈ જીવનની એવી કમાણી નથી કે આપણે ડાયરેક્ટ ઈશ્વરને મળી શકીએ. જો સમજાય એવી વાત છે, આપણે ડાયરેક્ટ ઈશ્વરને મળી શકીએ એવી આપણી કોઈ કમાણી છે નહીં. સદગુરુ રૂપી ચંદ્ર જો મળી જાય અને એ ચંદ્ર જો એ પ્રકાશને ઝીલી અને તમારા જીવનમાં પાથરે ને તો જીવનમાં પ્રકાશ થાય, નકર થાય નહીં. એટલે ગુરુનો મહિમા ગાયો અને ગુરુ મહારાજને એટલે ચંદ્રમાં કીધો. ચંદ્ર છે ને એનો અંજવાળો છે ને એ ચાતક પક્ષીને બહુ ગમે. ચાતક ચંદ્રને જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. જો આવો ચાતક રૂપી કોઈ શિષ્ય મળી જાય અને સદગુરુના જો એ જ્ઞાન પ્રવાહને ગ્રહણ કરે તો જીવનમાં જાગૃતિ આવે આવે અને આવે. તે જાગૃતિ ન આવે એવું કઈ છે નહીં. સંતોએ ખૂબ સત્સંગની વાત પણ કરી છે. સત્સંગ છે એ સાંભળવાનો વિષય નથી અને સત્સંગ બોલવાનો વિષય પણ નથી. સત્સંગ તો ઈશ્વર મહારાજ જેવા સત્પુરુષ છે ને એના સ્વયંની દશા છે અને એવી દશા જ્યારે જીવનમાં આવે ને ત્યારે સદગુરુનો બોધ લાગ્યો કહેવાય. બાકી આ કાનેથી સાંભળીએ ને આ કાનેથી કાઢી નાખીએ, ખાલી કાન પવિત્ર માટે, કાન પવિત્ર કરવા માટે સત્સંગમાં જવું બરોબર છે એ યોગ્ય વાત નથી. આવા કોઈ સ્વયંની દશાને પામેલા કોઈ પુરુષ જો આપણા જીવનમાં આપણને મળી જાય અને આપણા જીવનમાં જો પ્રકાશ કરી દે ને તો કામ થઈ જાય. ઈશ્વર મહારાજનું જીવન કેવું હતું? ઈશ્વર મહારાજનું જીવન છે ને એ જ આપણા માટે સંદેશ છે. કદાચ ઈશ્વર મહારાજે આપણને કીધું હોય કાંઈ યાદ ન રહ્યું હોય ને તો કાંઈ વાંધો નહીં. ઈશ્વર મહારાજ જેવી જો કરુણા આપણા જીવનમાં આવે તો માનવાનું સદગુરુ આપણી અંદર પ્રગટ થયો છે. ઈશ્વર મહારાજ જેવી જો કરુણા, ઈશ્વર મહારાજ જેવી નિખાલસતા, ઈશ્વર મહારાજ જેવું જીવન બને, ઈશ્વર મહારાજ જેવું હૃદય આપણું વિશાળ બને. જો ગમે તે એના શરણે પાપી જીવ આવ્યો તો એને સદગુરુએ સ્વીકાર્યા છે અને ગમે એવા અધમ ગતિના જીવ પણ સદગુરુના શરણે જાય છે તો એને પણ વિશાળ હૃદય રાખી અને સ્વીકારે છે. કારણ કે સદગુરુ કોઈ નાનો મોટું વ્યક્તિત્વ છે નહીં. સદગુરુ અમાપ વ્યક્તિત્વ છે, એનો કોઈ પાર આવી શકે એમ નથી. આવું ઈશ્વર મહારાજનું સ્વરૂપ હતું અને એ ઈશ્વર મહારાજની સ્વયંની દશા હતી, પોતાની સ્વયંની દશા હતી. અને આવી દશા જો આપણી થાય, સદગુરુ આપણા ભીતરમાં પ્રગટ થાય તો આપણી આવી દશા થાય અને થાય. કદાચ આપણી આંખો ભીંજાય, આપણા હૃદયની અંદર કરુણા આવે તો માનવાનું કે સદગુરુ આપણા જીવનની અંદર કાંઈક ને કાંઈક એવો જાગૃતિ મૂકીને ગયા છે એટલે આ કરુણા આવે છે. નકર આ પથ્થર ઉપર પાણી રેડે ક્યારેય મેળ પડે નહીં. આ તો પથ્થર પીગળી ગયા, નકર આ પથ્થર ક્યારેય પીગળે નહીં. આવા ગુરુ મહારાજનું જ્ઞાન હતું અને આવું ઈશ્વર મહારાજનું જીવન હતું. હવે એ ઈશ્વર મહારાજને આજે આપણે દર્શન કરવા હોય તો કયા સ્વરૂપે કરીએ? આપણે જો દેહને જ ગુરુ માનતા હોય તો સદગુરુએ સંતોએ કીધું કે ગુરુ મારો ન અવતરે, ન ધરે જનની ગર્ભે વાસ, ઉપજે અને વણસે એ બધો માયા તણો વિલાસ. કારણ કે ઉપજે છે અને પાછું લય થાય છે એ તો માયાનો વિલાસ છે. સદગુરુ આવ્યા નથી, સદગુરુ જવાના પણ અંદર આપણને જીવતા આવડે ને તો સદગુરુનો બોધ આપણા જીવનમાં ગ્રહણ થયો છે એવું માની લેવું. કારણ કે આપણને ઘડીક ગરમી થાય કે આપણે આપણા થઈ જઈએ, કારણ કે આ શરીરને બધી ટેવ પાડવી પડે. આપણને ઠંડી લાગે કે ઓહો બહુ ઠંડી લાગે, ઉનાળો આવે કે બહુ ગરમી થાય, તારું કરવું હું તારો પ્રશ્ન નથી મટતો. આપણા જીવનમાં આપણા પ્રશ્નો નથી મટતા. સદગુરુ મળે એટલે પ્રશ્ન મટી જાય. કોઈ પણ સ્થિતિમાં જીવવા તૈયાર આવો સદગુરુનો બાળક હોય. મસ્તરામ બાપુ થઈ ગયા ભાવનગરમાં,
એ ભાવનગર જે વર્તેજ ચોકડી છે, એ વર્તેજ ચોકડી ઉપર એક ઝાડ નીચે બેઠા, અને જો ટાઢ કે તડકો કાંઈ પણ હોય તો એ ઝાડ નીચે બેઠા હોય. ઇતિહાસના પન્નામાં મસ્તરામનું નામ છે. અને આપણે વ્યવસ્થા એટલી બધી પરમાત્માએ આપી તોય હરિભજન આપણથી નથી થતું. બહુ વિચારવા જેવી બાબત છે. કારણ કે આખી જિંદગી જો આપણે વ્યવસ્થા જ કરશું, કેટલી વ્યવસ્થા પરમાત્માએ કરોડો આપ્યા તોય હજી વ્યવસ્થા પૂરી નથી થતી. આજે પરમાત્માએ આપણને ભૌતિક સંપત્તિ આપી છે ને, એ વ્યવસ્થા છે, એ જીવન નથી, એ પરમાત્મા પણ નથી. જો એ વ્યવસ્થામાં રહી જાવું તો આ જીવન ક્યારે પૂરું થઈ જાય અને હીરો ભોગે જઈ આવ્યો, ડેલિયા હાથ જઈ આવ્યો, આ મનુષ્ય દેહ ક્યારે એળે જાય ને એ ખબર નહીં રહે. કારણ કે આ મનુષ્ય દેહ છે ને એ દરવાજો છે, અને મનુષ્ય દેહ મોંઘામાં મોંઘો છે. અને આ મનુષ્ય દેહ જો પરમાત્માના પદની પ્રાપ્તિ થઈ તો થઈ, નકર પાછો આ 84 લાખ યોનિમાં ભટકવાનો છે. એટલે બહુ વિચારી લેવું કે ભાઈ આપણને હરિભજન માટે સમય મળ્યો છે તો હરિભજન કરી લેવું. બીજું કાંઈ આપણી હારે આવવાનું નથી. કદાચ કરોડો કમાણા હશું ને તોય છેલ્લે એક વાયથી હારે આવવા દે નહીં, ભાઈ કાઢી લ્યો, ઈ પાછું ઈ કે નડે. એટલે જો એક વાળવાય જો હોનું હારે નો આવવા દેતા હોય અને છતાં આપણે મારું મારું કરતા હોઈએ તો વિચાર એટલો જ કરવાનો, આમાં આપણું કેટલું છે, અને આપણું હોય ને એટલા માટે જીવવું, બાકી જીવવું નહીં. આપણે મારું મારું કરીને જીવીએ ને અંતે આપણું કાંઈ નથી. એટલે બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. સદગુરુએ આપણને જે બોધ આપ્યો છે એ બોધને સતત યાદ કરવો. કારણ કે સદગુરુ છે ને, એને આપણને બોધ એવો આપ્યો કે રૂપમાં સ્વરૂપ દર્શે, રૂપમાં સ્વરૂપ દર્શે, સાકારમાં નિરાકાર, દેહમાં દેહાતીત દર્શે. આવી દ્રષ્ટિએ સદગુરુને ધાર. કારણ કે આ દ્રષ્ટિ આપણને જે દ્રષ્ટિ મળી ને એ દ્રષ્ટિ તો ચર્મ દ્રષ્ટિ છે, અને ચર્મ દ્રષ્ટિ ચામડું જોવે. સદગુરુએ આપણને ત્રીજું નેત્ર જ્ઞાન ચક્ષુ આપ્યા છે, અને જ્ઞાન ચક્ષુથી જો જગતને જોઈએ ને તો ખબર પડે કે આ બધા અહીંયા દેહ બેઠા છે, બરોબર છે, આવડા આ જે સ્વરૂપ રૂપ બેઠા છે, આ રૂપની અંદર સદગુરુનું સ્વરૂપ છે, એની સિવાય બીજું કોઈ છે નહીં. આ સ્વરૂપ આવી આરપાર દ્રષ્ટિ આપણી થવી જોઈએ. અહીંયા તો આપણને ભાઈ ને બેન દેખાય છે, ઊંચ અને નીચ દેખાય છે, નાનો અને મોટો દેખાય છે. આ જે દેખાય છે ને એ રૂપ વાળી દ્રષ્ટિ છે. સદગુરુએ રૂપની દ્રષ્ટિ બાદ કરી અને આપણને કેવી દ્રષ્ટિ આપી છે? સ્વરૂપની દ્રષ્ટિ આપી છે. સદગુરુનો બોધ જ્યારે લાગે અને ચોથા પદનું જ્યારે જ્ઞાન થાય ત્યારે સ્વરૂપની દ્રષ્ટિ આવે, અને એ સ્વરૂપે જ્યારે જોવો ત્યારે સદગુરુ ઈશ્વર મહારાજ સિવાય બીજું કોઈ અહીં બેઠું નથી. આવી જ્યારે પ્રતીતિ થાય ત્યારે માનવાનું કે રૂપમાં સ્વરૂપ દર્શ્યું, સાકારમાં નિરાકાર. આ દેહ છે ને એ સાકાર છે, એની અંદર જે બોલી રહ્યો છે એ નિરાકાર પરમાત્મા બોલે છે, અને આ દેહની ઉપરથી દ્રષ્ટિ બાદ થાય અને આ બોલી રહ્યો છે એ જ પરમાત્મા પોતે છે. ભીમ સાહેબે તો ત્યાં ઊંધી કીધું કે બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે, નર અજ્ઞાની આંધળો એને અળગો રહીને ગોતે. કારણ કે આ દેહની અંદર જે નિરાકાર રૂપે બોલી રહ્યો છે એ સદગુરુ મહારાજ બોલી રહ્યો છે, અને એવી દ્રષ્ટિ સદગુરુએ આપણને આપી છે. ત્યારે આ સાકારમાં નિરાકાર દર્શે છે, દેહમાં દેહાતીત દર્શે. આપણે ગમે ત્યાં જોઈએ તો દેહ દેખાય આપણને, પણ દેહથી ઉપર આપણી દ્રષ્ટિ જાતી નથી. લાલજી મહારાજે વાણીમાં કીધું, ફૂલડું એક જોવું ને બીજે ભૂલી પડું. ફૂલડા લાલ પીળા ને પચરંગી, સાબમાં છલકી રહ્યા. એવી નિરાંતની વાડીના ફૂલડા સાબમાં છલકી રહ્યા. કારણ કે આ બધા જે કઈ ફૂલ છે ને એ સદગુરુના બાગના ફૂલ છે. એ બાગના ફૂલ આપણને દેખાય છે, એ બાગના ફળ આપણને દેખાય છે, એ બાગ જે રળિયામણો છે એ બાગ દેખાય છે. પણ આખા બાગને એક જ તાતણે જે જોડી રાખ્યા એવો જે સદગુરુ ઈશ્વર મહારાજ છે એ આપણને દેખાતો નથી. એલા ઈ માળી છે, અને ઈ માળીએ આ બાગને પાણી પાયું છે ને આ બાગને મોટો કર્યો છે. આ તો આપણને અંદરથી અહંકાર થઈ ગયો, મેં કર્યું. એલા ઈશ્વર મહારાજ આ બધા ઘટની અંદર ન હોય ને
તો આ બાગ આવો રળિયામણો લાગે નહીં. આ તો ઈશ્વર મહારાજનો બાગ છે અને આ બાગનો માળી ઈશ્વર મહારાજ છે, બીજું કોઈ છે નહીં. આ દેહમાં દેહાતીત દર્શે. આવી સદગુરુએ આપણને દ્રષ્ટિ આપી છે. હવે જે દ્રષ્ટિ આપી છે ને એમાં આપણે ઠરી અને બેહવાનું છે, પણ આપણે ઠરી બેહતા જ નથી. હલાય જ કરીએ. આપણે દૂધને મેળવણ નાખ્યું હોય ને તો એને પડ્યું રહેવા દેવું પડે, એને દખોડા ન કરાય. જો હલાવ્યા કરીને તો એ ક્યારેય દહીં થાય નહીં. એમ સદગુરુએ આપણને બોધ આપ્યો છે તો એ બોધ આપણા હૃદયની અંદર ઠેરાવવો જોવે, પછી એને હલાવ્યા કરવાનો ન હોય. આપણે હલાવ્યા જ કર્યો, કેટલો હલાવ્યો, કોઈ માપ નહીં. ઘડીક થાય ત્યાં સામે ટેસ્ટર મારી આવી, ઘડીક થાય ત્યાં સામે ટેસ્ટર મારીએ. એટલે આ સદગુરુએ ઠરવા માટે બોધ આપ્યો હતો. શેના માટે આપ્યો તો સદગુરુએ બોધ આપણને? કે તારું જીવન ઠરી જાય, તું ઠરી અને શાંતિથી બેહી જા. આપણે અહીંથી દેહમાં જવું હોય, પાલીતાણા જવું હોય કે ગારિયાધાર જવું હોય ને તો બસમાં બેહી જવાનું હોય. બસમાં બેહી જાય પછી શાંતિથી હુઈ જવાનું હોય. આપણે ગેરેય નથી પાડવો, આપણે સ્ટેરિંગ નથી ફેરવવું, આપણે બ્રેક નથી મારવી. ગારિયાધાર આવશે ને એટલે કલેન્ડર કહી દે ભાઈ ગારિયાધાર આવ્યું, ઉતરી જાય. આપણે કરવાનું કાંઈ નથી, આપણે કરવા સિવાય કાંઈ જાણતા નથી કે આમ કરવું પડશે, આમ કરવું પડશે. સદગુરુએ કીધું નિવૃત્તિની તને નિંદ્રા આપું છું, આ નિંદ્રામાં હુઈ જા, શાંતિથી હુઈ જા. કોઈ વૃત્તિ બાહિર મુખ ભટકાવતો નહીં. શાંતિથી બસમાં બેસી જા, તારું સ્ટેશન આવશે ને એટલે સદગુરુ તને જગાડી દે. પણ આપણે શાંતિથી બેહતા જ નથી. કાંઈક ને કાંઈક ઉધામો ચાલુ જ રાખીએ આપણે. એને એમાં વાંક પણ આપણો નથી, કારણ કે નામ રૂપ અને ગુણ ભરેલું આ જગત છે. અને આ જગતની અંદર આપણે યુગો યુગાંતરોથી, જન્મો જન્માંતરોથી આપણે ભટકતા આવ્યા છીએ અને એનો જ આપણને અભ્યાસ થયો છે. આ નામ રૂપ ગુણ વાળું જે જગત છે ને એનો જ આપણને અભ્યાસ થયો છે. એ અભ્યાસના કારણે આપણને નામ રૂપ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. એલા નામ રૂપ ગુણ છે ને એ તો આ દેહનો દરબાર છે, એ તો આ તેલના ડબ્બાનું લેબલ છે. કોઈ રાજહંસ કે, કોઈ વિમલ કે, બરોબર, કોઈ કાંઈ અલગ પ્રકાર ઘણા બધા આવે, મારુતિ કે રાજહંસ કે, એ તો બધા તેલના ડબ્બાના નામ છે. અંદર જે તેલ છે એનું કોઈ નામ હોય નહીં. તેલ ઉપર તેલ છે એમાં લખેલું ન હોય, ડબ્બા ઉપર બધું લખેલું હોય. એનો કદાચ 3032 રૂપિયા ભાવ હોય ને તો એ ભાવ અંદરના તેલનો હોય, તેલના ડબ્બાનો ન હોય. તેલના ડબ્બાને એમ થઈ ગયું આ ભાવ મારો છે, પણ અંદરથી તેલ કાઢ નાખો ને તો 20 રૂપિયા વેચાય ડબ્બો. એટલે આની અંદરથી સદગુરુ બોલતો ચાલતો ઈશ્વર મહારાજ નીકળી જાય ને તો આની 1 રૂપિયો કિંમત નો આવે, ઓલી ડબ્બાની તો 20 રૂપિયા આવે. આમાંથી સદગુરુ નીકળી જાય પછી આનો 1 રૂપિયો કિંમત નો આવે, કારણ કે તરત કે આને કાઢી જાઓ. ઓલા ડબ્બાના તો 20 રૂપિયા આવે. અને એ બધા જે કઈ લેબલ લાગ્યા છે ને, આ ગીતાબેન ને આ દિનેશભાઈ કઈ લેબલ લાગ્યા ને, ડબ્બાના લેબલ છે, પરમાત્માનું નામ નથી. એના નિરાંત બાપુએ કઈક નામ બીજું કીધું છે. એક બાજુ નિરાંત બાપુ નામ લાવે છે, એક બાજુ નિરાંત બાપુ નામ ઉડાડે છે. તો દેહના નામને ઉડાડે છે અને દેહાતીત જે નામ છે, અવ્યક્તનું જે નામ છે એ સદગુરુ લાવે છે. આપણને એટલી નથી ખબર પડતી આપણે ક્યાં સોચ્યા તેલના ડબ્બાના નામે કે આ નામ રાખી લેવું નો રહે. એ તો સદગુરુ કૃપા કરે ને ત્યારે રે એ નામ, એની સિવાય રે નહીં. આ તેલના ડબ્બાને ભૂલી નાખવાનું છે નામ, અને પછી તેલ ઉપર નામ લખ્યું હોય મને બતાવો. સુરતમાં આવીએ, સુરતનું બોર્ડ માર્યું હોય, સુરતનું બોર્ડ માર્યું હોય ત્યાં સુરત હોય નહીં. પછી જ્યાં આગળ જઈ અને જ્યાં 4 રસ્તા પડતા હોય ત્યાં પાછું લખ્યું હોય સર્કલ ઉપર કે ગમે ત્યાં લખ્યું હોય ત્યાં સુરત હોય નહીં. અને સુરત આવે ત્યાં પાછું કઈ લખેલું હોય નહીં. આ તો છે ને લખેલું છે ને એની અંદર આપણે બધા વાંચીએ છીએ. આ તો સદગુરુએ અલખ લખાયું આપણને, અને અલખ ને વંચાયું આપણને સદગુરુએ. આ અલખ ઉપર આપણી દ્રષ્ટિ જ આવી જોઈએ.
આપણે જે લખેલું છે એને વાંચ્યા કરીએ અને કિંમત તેલના ડબ્બાની જ કરીએ હો. ઓહો કે મહારાજ થઈ ગયા, બરોબર છે. એટલે તેલનો ડબ્બો છે, અંદર છે સદગુરુ, એ તેલની કિંમત છે, એટલે આ ડબ્બાની કિંમત નથી. આપણને એમ થાય કે આપણે નવો ડબ્બો લાવ્યા. આપણે ક્યારેક જે ઓલા જૂના ડબ્બા જે ખાલી આપતા હોય ને, એ ફેરૈયાને પૂછો ને કે ભાઈ આ ડબ્બાનું તું શું કરે, તો કે આ ડબ્બાને મેં ધોઈ નાખીને પાછા ફેક્ટરીમાં જાય, પાછા રિફાઇન થઈને પાછા તમારા ઘરે જ આવે. એટલે બીજી તેની પેઢીએ એનો ઈ ડબ્બો આવે. આ ડબ્બા ઈના ઈ છે, અંદર તેલ ડબ્બા ફરે છે બધા અલગ અલગ. આપણને એમ થાય કે આ નવો ડબ્બો આવ્યો, એટલે ઈનો ઈ ડબ્બો છે, બીજો ડબ્બો છે નહીં. આપણે શું કે ત્રીજી પેઢીએ છોકરો દાદા જેવો છો, એટલે ઈનો ઈ ડબ્બો આવ્યો, ડબ્બો ઈનો ઈ છે. બહુ વિચારવા જેવી વાત છે. સદગુરુએ આપણને આવું જ્ઞાન આપ્યું છે, પણ આપણે ક્યારેય વિચાર કરતા નથી. અને આવો જયારે વિચાર આવે ને ત્યારે આપણને છે ને તેલની કિંમત થાય. શેની કિંમત થાય? તેલની કિંમત થાય. ડબ્બાની કિંમત રહે નહીં. કોઈનું રૂપ સારું હોય, કોઈનું રૂપ ખરાબ હોય, કોઈ નાનું હોય, કોઈ મોટું હોય, તો રૂપની કિંમત નથી. રૂપની ઓઠે જે અરૂપ છુપાયેલો છે ને એની કિંમત છે ને. અરૂપની કિંમત જ્યારે થાય ને ત્યારે નાના એવા બાળકને નમસ્કાર કરશે. અને નાના એવા બાળકને જ્યારે નમસ્કાર કરવા આપણને સદગુરુ અંતરથી પ્રેરણા આપે ને ત્યારે સમજવાનું કે આ રૂપની અંદર અરૂપ દેખાણો, નકર દેખાય નહીં. બરોબર. સત્સંગ રૂપી ધન મળ્યું, સદગુરુ રૂપી મળ્યા શેઠ, ભીખ માંગવાનું તારું મટી ગયું, મૂરખ કોની કરે વેઠ. સત્સંગ રૂપી આપણને આવું ધન મળ્યું છે. અને જો આ ધન છતાં આપણે જો નિર્ધનિયાની બૂમો પાડતા હોય ને તો ધિક્કાર છે આપણા જીવનને. કે સદગુરુ આવું સત્સંગ રૂપી આપણને ધન આપ્યું અને સદગુરુ રૂપી આપણને શેઠ મળ્યો. ભીખ માંગવાનું મટાડી દીધું આપણું ભીખ માંગવાનું. આ જન્મો જન્માંતરથી પરમાત્મા પાસે ભીખ માંગતો, એ મહારાજ મને બંગલા દેજે, મોટરો દેજે, પુત્ર પરિવાર દેજે. આ ભીખ મંગાડતા આપણને એમ થાય કે આપણે મંદિરે જઈ અને ઓલા પગથિયે બેઠા ઈ ભિખારી છે. ના ના, એનાથી મોટા આપણે ભિખારી હતા. ઓલા તો રૂપિયા 2 રૂપિયા માની જતા હતા. આપણને કરોડો આપ્યા ને તોય આપણું ભીખ માંગવાનું નહોતું મટતું. વિચાર તો કરો. અને સદગુરુએ આ ભીખ માંગવાનું મટાડી દીધું કે જોઈ લે, તને પરમાત્માએ જે આપ્યું ને આ આખો રાજનો તને રાજવી બનાવ્યો, આ પૃથ્વીનો રાજા તને બનાવ્યો. જે કોઈ જાગ્રત મહાપુરુષ થયા ને, બરોબર, એ બધા પોતાની જાતને બાદશાહ કહેતા. હું કહેતા? બાદશાહ. બાદશાહ ક્યારે કહી શકે ખબર? જીવનમાં કોઈ શાહ ન હોય ને ત્યારે બાદશાહ કહેવાય. સ્વામી રામતીર્થ જ્યારે એક જહાજની અંદર જાતા હતા, જહાજની અંદર જાતા હતા એટલે કોઈ એમ કીધું કે આજે આ જહાજની અંદર બાદશાહ બિરાજમાન થવાના છે. એટલે સ્વામી રામતીર્થ કે ભાઈ ઊભું રાખ, મારે ઉતરી જવું છે. અરે કે કેમ ઉતરી જાવ? ભાઈ અવાજ ન કરતા કોઈ, કારણ કે આની અંદરથી કોઈ શબ્દ લાગવાનો હશે ને તો એ નહીં લાગે. અને તમે તમારું જીવન તો ખરાબ કરો છો, આજુબાજુમાં બેઠા છે ને એનું જીવન ખરાબ કરો છો, કારણ કે એની સુરતા તૂટે છે અને એનું આપણને પાપ લાગે છે. આ વસ્તુ યાદ રાખજો. હવે સ્વામી રામતીર્થ કે ભાઈ તારું જહાજ ઉભું રાખ, મારે ઉતરી જવું છે. કે કેમ ઉતરી જવું છે બાપુ? કે એક जहाज में 2 बादशाह नहीं बैठ सकते. હું વાત કરો, હું ही बादशाह છું. કે तुम काहे का बादशाह? કે तेरा बादशाह कहाँ का? કે આ તો સમ્રાટ છે, આખો પૃથ્વીનો રાજા છે, એ बादशाह ની વાત કરું. કે काहे का बादशाह? इतना इतना परमात्मा ने दिया, फिर भी उसकी चाह तो खत्म नहीं हुई और मेरी एक भी चाह नहीं है. एक लंगोटी है, वो चाह है, अगर वो अगर निकल जाए ना मेरी चाह तो मैं बादशाह का भी बादशाह हूं. ओके, आ एक लंगोटी रही गई છે. જો આ લંગોટીની ચાહ ન રહે તો હું તો બાદશાહનો બાદશાહ. આ ચાહ છે ને જે આપણી,
એ ચાહ જ આપણને જન્માવે છે અને મારે છે. આપણી આશાઓ અને તૃષ્ણાઓ જ આપણને જન્માવે છે અને મારે છે. આપણને એમ થાય પરમાત્મા આપણને જન્મ આપે છે, પરમાત્મા આપણને મરણ આપે છે. હકીકત પરમાત્મા આપણને જન્માવતો પણ નથી, પરમાત્મા આપણને મારતો પણ નથી. એટલે પરમાત્મા દયાનો સાગર છે, પરમાત્મા કરુણાનો સાગર છે. એ કોઈને આવા દર્દ આપે નહીં. આ તો આપણી હાથે ઉભા કરેલા છે. પરમાત્મા કોઈ નો આપે આવા દર્દ. પરમાત્મા નકર પરમ કૃપાળુ કહેવાય નહીં, કારણ કે એ તો દયાનો સાગર છે. એ કોઈને આવા દુઃખ નો આપે. આ તો આપણી જેવી તૃષ્ણાઓ રહી જાય ને, આપણી જેવી આશાઓ રહી જાય ને, એના કારણે આપણે અહીંયા આવ્યા છીએ. અને અંત સમયે પાછી આશા તૃષ્ણાઓ જેવી રહી જાય ને, એવા પાછો લબાસો લઈને આપણે જવાના. અને પછી પરમાત્મા દોષ આપી, હે પરમાત્મા એ ક્યાં નાખ્યો? એટલે તારા જેવા કર્મો તમે આવ્યો છો, પરમાત્મા તને ક્યાંય નાખ્યો નથી. પરમાત્મા કોઈને જન્માવતો મારતો નથી. આપણી જ આશા અને તૃષ્ણાઓ આપણને જન્માવે છે અને મારે છે. આપણે તો બી મરી ગયા. ક્યાંક સ્વર્ગ હશે, ક્યાંક નરક હશે. એલા સ્વર્ગ અને નરકના સદગુરુએ કીધું સંશય ના રહ્યા, કારણ કે સ્વર્ગ અને નરકનો કોઈ સંશય સદગુરુએ રહેવા દીધો નથી. આનાથી બાદ કરો એટલે ક્યાંય તમે ગયા નથી, તમે આવ્યા પણ નથી. આ દેહ છે, એ આવ્યો છે, દેહ ઉભો થયો છે, એ પાછો મળી જવાનો છે. આત્મા અજર અમર અને અવિનાશી છે. આમાં સ્વર્ગમાં નરકમાં જાહે કોણ? આ તો પ્રશ્ન થાય કે ન થાય? આ પાંચ તત્વોનો દેહ છે. પાંચ તત્વોનો દેહ પાંચ તત્વોમાંથી ઉભો થયો છે, પાછો પાંચ તત્વોમાં મળી જવાનો છે. આત્મા કૃષ્ણએ કીધું અજર છે, અમર છે, અવિનાશી છે. એને શસ્ત્ર કાપે નહીં, પાણી ભીજવે નહીં, અગ્નિ બાળે નહીં. આવો આત્મા છે. તો આ સ્વર્ગ અને નરક ની અંદર કોણ લઈ જાય? માકડ. એ તો એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. એ આવે ને ભયો જાય ભાઈ. એટલે કે તો આ સ્વર્ગમાં નરકમાં જાય હું? આત્મા આજે બંને વિનાશી છે. આ બે પાંચ તત્વોનો છે. એ પાંચ તત્વોમાંથી ઉભો થયો છે, પાંચ તત્વોમાં હમાય છે. એલા આપણી જેવી અંત સમયે વૃત્તિઓ રહે ને, એ વૃત્તિઓ આને જન્માવે છે અને મારે છે. બાકી સ્વર્ગ અને નરક તો આયા જ છે. આપણે જીવતા હોય કુટુંબ પરિવારની અંદર બધાની સાથે પ્રેમ અને ભાવથી, બધાની સાથે પ્રેમ અને ભાવથી જીવતા હોય ને, તો જીવતા જ સ્વર્ગ છે. અને બધાની હારે જો નફરત થાય અને જ્યાં આવે ત્યાં બાધી બોલીને બગાડી નાખ્યું હોય ને, તો આ જીવતા નરક છે. એટલે નરક બીજે ક્યાંય નથી. નરક અહીંયા જ છે. સામે મળે અને પ્રેમથી જય ગુરુ મહારાજ કરે, બરોબર. 4 મિલે 66 ખીલે, વિષ રહે કર જોડ, હરિજન से हरिजन मिले, नाचे 7 करोड़. જો આવું થાય તો જીવતા સ્વર્ગ છે. પ્રેમમય જીવન થઈ જાય ને, બધાના હૃદયની અંદર એક જ સદગુરુ પરમાત્મા બિરાજમાન છે. આવું જીવન જો થઈ જાય અને બધાને જો હાથ જોડતો થઈ જાય ને, તો અહીંયા સ્વર્ગ છે. સ્વર્ગ ક્યાંય લેવા જવાનું નથી. પરમાત્મા કેવો છે? પરમાત્મા કોઈને કાંઈ કહેતો નથી. પરમાત્મા આજે આ ફોક્સ છે ને, આ ફોક્સ જેવો પરમાત્મા છે. આ લાઈટ છે. અહીંયા બેઠા બેઠા આપણે સત્સંગ કરીએ તોય આ લાઈટ આપણને એમ કે એમ નો કે કઈ સત્સંગ કરતા નહીં. અને અહીં બેઠા બેઠા જુગાર રમો ને તોય લાઈટ એમ નો કે કઈ જુગાર ન રમતા. પરમાત્માનું કામ આટલું. આ લાઈટ ના અંજવાળે તમારે સત્સંગ કરવો છે, જુગાર રમવો, એ નક્કી આપણે કરવાનું. આપણે જેવું નક્કી કરશું ને, આપણે જેવું કરશું એવું જ આપણે ભરવાનું. પરમાત્મા કઈ કહેતો નથી. એ તો તમને લાઈટ આપી દે, પ્રકાશ આપી દે, બરોબર. ક્યારે વરસાદે એમ કીધું કે ભલાણો મારી ભક્તિ નથી કરતો એટલે એના ઘરે નહીં વરસું? તો આપણે હેના કહીએ તારા ઘરે નહીં આવવું એમ. એટલે તમને સદગુરુએ પરમાત્મા સ્વરૂપ બનાવ્યા છે. આપણથી કહેવાયું તાર ઘરે નહીં આવવું જાય તો આપણને આપણું સ્વરૂપ ઓળખાણું નથી. કારણ કે બધા જ પરમાત્માના સ્વરૂપ છે. એટલે કોઈની સાથે વેરઝેર આપણે રાખવાનો નથી. સદગુરુએ આપણને કેવો બોધ કર્યો છે, અને જ્યારે એના બોધને યાદ કરીએ ને, ત્યારે અંતરથી કરુણા પેદા થાય. જો સદગુરુ ન મળ્યા હોત તો આ જીવન આપણું ક્યાં અથડાતું હોત, ક્યાં લૂંટાતા કૂટાતા હોત, અને ક્યાં કેટલું આપણે કરતા હોત. દોરા ધાગામાંથી, અનેક અંધશ્રદ્ધાઓમાંથી, અનેક વહેમોમાંથી સદગુરુએ આપણને બહાર કાઢ્યા છે. એટલે સંતોએ ગુરુનો મહિમા ખૂબ ગાયો.
વાણી દ્વારા સંતોએ ગુરુનો મહિમા ગાયો કે મારા પ્યારા ગુરુજીનો પરવાના ને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાને દુનિયા શું જાણે દિલ દઈને બન્યો દીવાના ને દુનિયા શું જાણે ગુરુજ્ઞાન સાગર ના મોતી છે એના રૂપમાં જગમગ જ્યોતિ છે ગુરુજ્ઞાન સાગર ના મોતી છે એના રૂપમાં જગમગ જ્યોતિ છે એની આંખોના નૂરનો ચમકારાને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાના ને દુનિયા શું જાણે ઓલામ ફેરવો ફેરવી નાખો ફેરવી નાખો બરાબર દિલ દઈને બન્યો હું દીવાના ને દુનિયા શું જાણે કારણ કે આ સદગુરુ આપણને પરવાનો લખી દીધો પરવાનો લખી દે પછી કોઈ રોકે નહીં સદગુરુએ આપણને પરવાનો લખી દીધો છે કે જા તારે આ દુનિયાની અંદર જન્મય નથી મરણય નથી તું આવ્યો નથી ગયોય નથી પૂર્વે તારે કોઈ કર્મ હતું નહીં કોઈ કર્મ લાવ્યો નહોતો અને તું અહીંયા છો કોઈ કર્મ તને બાંધી પણ શકે નહીં આવો સદગુરુએ આપણને પરવાનો લખી દીધો છે પરવાનાને દુનિયા શું જાણે કારણ કે આપણે અહીંયા બધા બેહી અને આવો સત્સંગનો માહોલ જામ્યો હોય અને સદગુરુના ગુણ ગાતા હોય તો દુનિયા વિચાર કરે કે આ કોઈ વ્યક્તિના કેવા ગુણ ગાય છે પણ એને ખબર નથી સદગુરુ અવ્યક્ત છે કોઈ વ્યક્તિ છે નહીં એ લોકો એવું માને છે કે આ કોઈ વ્યક્તિના ગુણ ગાય છે આપણે વ્યક્તિના ગુણ ગાતા નથી અવ્યક્તમાં રહેલો જે સદગુરુ છે ને એ સદગુરુના આપણે ગુણ ગાઈએ છીએ અને એ સદગુરુ આપણને ઓળખાયો છે અને એ સદગુરુ જ્યારે નક્કી થયો ને ત્યારે ખબર પડી તારે આવવાનું નહોતું તારે જવાનું નથી તું જન્મોય નહોતો તમે મરવાનું ક્યાં છે આ તો મરી જાશ આ કેટલી બધી ભ્રમણાની અંદર આપણે ભટકતા હતા આ દેહ આવ્યો છે એ તો ભાડાનું મકાન છે આ ભાડાનું મકાન તો ખાલી કરવું પડે ન કરવું પડે અને આપણે પાછા વાણીમાં કઈ રીતે કે જીવડા શાને ફરે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં એટલે ભાડાનું મકાન છે ઘરનું કરી ગયો ભાઈ આ કોકનું આપણે ભાડે રહેવા ગયા હોય ઘરનું કરી દીધું હોય પોલીસ કેસ થાય કે ન થાય બે દંડા મારે કે ન મારે એટલે હારું છે સદગુરુ આપણને દંડા નથી મારતો છે આપણે ઘરનું કરી ગયા કામ હારું છે એટલે ખાલી કરવાનું છે પણ આ જયારે ખાલી કરવાનું છે ને એ પહેલા પોતાનું મકાન નક્કી કરી લેવાનું અને સંતોને જયારે આવું નક્કી થયું ને ત્યારે સંતોએ લખ્યું કે મારા નવા ઘર બનાવવા વાળા અમે તમને ઓળખી ગયા છીએ હવે તમે મારા નવા ઘર બનાવી શકશો નહીં કારણ કે આની અંદરથી અસંખ્ય વૃત્તિઓ ઉઠે છે આના વૃત્તિઓ દ્વારા છે ને નવા ઘર બાંધ્યા જ કરે નવા ઘર બાંધે જ્યાં વૃત્તિ ઠેરાય ત્યાં ઠેરામણું થાય જ્યાં વૃત્તિ ઠેરાય ત્યાં ઠેરામણું થાય
અને ત્યાં એટલો બધો બંધાઈ જાય કે ત્યાં પોતાનું ઘર નક્કી કરી લે. આપણે જ આપણું ઘર નક્કી કરીએ છીએ, કોઈ બીજું આપણું ઘર નક્કી કરતું નથી. આપણને સુખી કરવા વાળું કોઈ નથી ને આપણને દુખી કરવા વાળું પણ કોઈ નથી. આપણને જન્માવવા વાળું કોઈ નથી ને આપણને મારવા વાળું કોઈ નથી. આપણે જ આપણું ઘર નક્કી કરીએ છીએ. જો સદગુરુનો બોધ મળ્યો હોય તો ખબર પડે કે આપણું ઘર આપણે નક્કી કરીએ, બાકી બીજું કોઈ નક્કી કરતું નથી. આપણે સુખી થાય છે, દુખી થાય છે, આપણને હરખ થાય છે, શોક થાય છે. એ સુખી દુખી થાય છે ને આપણે આપણા સ્વભાવના કારણે થાય. આપણને કોઈ સુખી નથી કરતું, કોઈ દુખી નથી કરતું. હકીકત તમારું સ્વરૂપ છે એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, બરોબર છે. પોતાનું સ્વરૂપ છે એ આનંદનું સ્વરૂપ છે. છતાં દુઃખ આવે છે ક્યાંથી? આ દુઃખ આવે એનું કારણ શું ખબર? આ બીજો માન્યો ને એટલે દુઃખ આવે, નકર દુઃખ આવે નહીં. બોલો, કૂતરું હોય ને, કૂતરું, એ કૂતરાને રસ્તામાંથી એક હાડકું મળે. હાડકું મળે, એ હાડકાને ચાવ્યા જ કરે અને એ ગમે એ ગોખોળમાં લઈને એટલું અંદર બેસી જાય અને ચાવ્યા જ કરે. એને એમ થાય કે આની અંદરથી રસ આવે છે, પણ ઓલું હાડકું એટલું બધું કડક હોય અને એ કડકતાના કારણે એના જે પેઢા હોય ને એ સોલાઈ જાય. પેઢા સોલાઈ જાય એટલે અંદરથી લોહી ચાલુ થાય અને લોહી ચાલુ થાય એટલે એને ખારું લાગે. ખારું લાગે એટલે એને એમ થાય હાડકિયાની અંદરથી આ બધો આનંદ આવે છે, આ હાડકિયાની અંદરથી મને બધો રસ આવે છે. એટલે એ ચાવ્યા જ કરે છેલ્લે પોતાનું મોઢું સોલી નાખે. એમ છે ને, આ સંસારની અંદર આપણું મોઢું આપણે સોલી લઈએ છીએ, બીજું કાંઈ કરતા નથી. આપણને એમ થાય સંસારમાં આનંદ આવે, એટલે તમારું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. આ સંસાર ક્યારેય કોઈને આનંદ આપી શકે નહીં. સંસારમાં સરસો રહે પણ મન રાખ પ્રભુની પાસ. સંસારમાં લોપાય નહીં, એને જાણવો હરિનો દાસ. સંસાર વ્યવહારમાં રહેવાનું, સંસાર વ્યવહારના કામ કરવાના, પણ છતાં સંસાર આપણને લોપી શકે નહીં. જેવી રીતે કાદવની અંદર કમળ થાય પણ કમળને કાદવ સ્પર્શ કરી શકે નહીં, એમ તમને સંસાર સ્પર્શ કરી શકે નહીં. એવો બોધ સદગુરુએ આપણને આપ્યો છે, જો જીવતા આવડે તો. આ તો અહીંયા સત્સંગમાં આવીને બેઠા હોય, ઘર ભેગું લઈને આવ્યા હોય. એક ભાઈ હતા ને, એક આશ્રમમાં આવ્યા એટલે ત્યાં જે તપસ્વી સાધુ હતા એને કીધું કે મારે આશ્રમમાં રહેવું છે. કે એકલો આવ્યો છો? જો એકલો આવ્યો હોય તો બજાય તો રહે તું અહીંયા 2-3 દી સાધુની હારે રહ્યો. મેં તને કીધું તું ને એકલો આવજે, કે એકલો આવવો હોય તો આવજે, નકર આવતો નહીં. કે બાપજી પણ મારી હારે હું કોઈ લઈને આવ્યો નથી, આજુબાજુમાં જોવે મારા પરિવારનું કોઈ સભ્ય હારે નથી, અને તમે એમ કેમ કહો છો? કે કોઈને લઈને નથી આવ્યો? કે ના કોઈને લઈને નથી આવ્યો. કે નથી વિચાર કરતો પત્ની હું કરતી છે, બાળકો હું કરતા છે, આ બધો વિચાર ભેગો લઈને નથી આવ્યો. એટલે આખું ઘર અહીંયા લઈને તો તું આવ્યો છો. આપણે સત્સંગમાં જઈને તોય ઘર મૂકીને આવતા નથી. આને સંતોએ કીધું સંસારમાં સરસો રખ મન રાખ મુજ પાસ. આપણે કરોડોનું મકાન આપ્યું તો મકાનમાં રહેવાનું, એના માટે સદગુરુએ કોઈને ના પાડી નથી, પણ મકાન આપણે અંદર ન રહે ને એનું ધ્યાન રાખવું. આટલી ના પાડી. મકાન આપણે અંદર ન રહેવું જોઈએ. આપણી પાસે કરોડોના દસ્તાવેજ હોય ને તો એ તિજોરીમાં મૂકી દીધા, પછી દસ્તાવેજ કોઈ નામે નથી થઈ જવાના, એને તિજોરીમાં પડ્યા રહેવા દેવાય. એને મગજમાં ભરીને રખડાય નહીં. આ એને મગજમાં ભરીને રખડીને એ જ મોટા મોટી ઉપાધિ છે. આપણે સંસારમાં રહી એનો કોઈ વાંધો નથી. આ મનની અંદર સંસારને ભરીને રહી છે ને એનો વાંધો છે. શરીરની સહસ્ત્ર ક્રિયાઓ થાય છે એ પરમાત્મા વડે થાય છે, અને પરમાત્મા જ ક્રિયાઓ કરાવે છે. પરમાત્મા આપણને ઉગડાવે છે. જો આપણે જાગવા માટે બધું કરવું પડે, પીવા માટે કઈ કરવું પડે? કાંઈ ન કરવું પડે. કાંઈ ન કરો ને એટલે ઊંઘ આવી જાય. એમ સદગુરુનો બોધ લેવો ને તો કાંઈ ન કરવું પડે. શાંતિથી નિવૃત્તિ નિંદ્રા ભૂલી જાવ તો બોધ મળી જાય. જો ઈ હુવારે છે, ઈ જગાડે છે, પછી ભૂખ લાગવા માટે આપણે કઈ કરવું પડે? આપણે કાંઈ ન કરવું પડે. તરસ લાગવા માટે આપણે કઈ કરવું ન પડે. આ સહસ્ત્ર ક્રિયા પરમાત્મા અંદર બેઠો બેઠો કરાવે છે.
પરમાત્મા સિવાય બીજો કોઈ નથી કરાવતો. અને આ કોઈ ક્રિયા છે ને શરીરની, એ કોઈ બાધક નથી ને કોઈ કર્મમાં કોઈને બાંધતી નથી. આટલું યાદ રાખજો. શરીરની કોઈ પણ ક્રિયા બાધક આપણને નથી, કારણ કે પરમાત્મા જ અંદર બેઠો બેઠો આ ક્રિયાઓ આપણી પાસે કરાવે છે. પરમાત્મા સિવાય બીજું કોઈ કરાવતો નથી. પણ આત્માના વિરોધમાં જઈને જે કાર્ય કરીને ઈ આપણા કર્મોમાં બાંધી છે. આપણો આત્મા ના પાડતો હોય કે આ કાર્ય ન કરાય, અને ઈ કાર્ય આપણે કરીએ છીએ ને ઈ આપણને કર્મમાં બાંધે છે. સંસારમાં રહેવાનું, ઘરની અંદર રહેવાનું, પણ ઘર આપણી અંદર ન રહેવું જોઈએ. દસ્તાવેજ ઘરે તિજોરીમાં પડ્યા છે, કોઈ નામે નહીં કરી જાય, એને તિજોરીમાં જ પડ્યા રહેવા દેવાના. કરોડોની ગાડી હોય તો એ ગાડીમાં રહેવાનું, એનો કોઈ વાંધો નથી, પણ ગાડી આપણી અંદર ન રહેવી જોઈએ. જોજો, આમાં માંડું છે ને મન પડ્યું છે, અને આપણે શરીરને નામ દઈએ. આ ભજનમાં હાજરી મનની જરૂર હતી, શરીરને લાવી મૂકી દીધું, પણ મનની સંભાળ લીધી નહીં. જો મનની સંભાળ લે તો જ્ઞાન થાય થાય અને થાય. શરીરની હાજરી છે અહીંયા. મન ક્યાંય રખડે છે તો ક્યારે મેળ પડે નહીં, તો ક્યારેય આ ઉપદેશ લાગે નહીં. આ તો પાડો માંડો પખાલે ડામ જેવા. આમાં મન માંડું પડ્યું છે. કદાચ આને કરોડો વાર ગંગામાં આ શરીરને નવડાવો તોય કર્મો ન કપાય, કારણ કે માંડું મન પડ્યું છે. સત્સંગ રૂપી જો ગંગાની અંદર મનને નવડાવે ને તો આ કર્મો કપાય, નકર કર્મો કપાય નહીં. અને આ કર્મો કાપવા હોય ને તો આવા રાજસુ યજ્ઞ કરવા પડે, અને આવા રાજસુ યજ્ઞ થાય ને તો આ કર્મ કપાય, નકર કપાય નહીં. પાંડવોએ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને યુદ્ધ પૂરું થયું અને જ્યારે હસ્તિનાપુરની અંદર આવ્યા એટલે કૃષ્ણ પરમાત્માને વિનંતી કરી, જોજો સદગુરુ પરમાત્મા આપણને છે ને બધા જ કર્મોમાંથી બહાર કાઢે હો. ઈનો ઈ આપણને કૃષ્ણએ કીધું ભાઈ આટલું બધું કર્મ થયું છે, બરોબર છે, તો હવે એક રાજસુ યજ્ઞ કરો, અને રાજસુ યજ્ઞ કરો ને તો એ યજ્ઞ દ્વારા ઈ કે આ તમારું કર્મ કપાય, અને કર્મ કપાય ને તો આ તમારું કામ થાય. તો કે કર્મ કપાય એની જાણકારી કેમ મળે? તો કે એક કામ કરો, તમે એક આયા કાળી ધજા ફરકાવો. કાળી ધજા ફરકાવો અને કાળી ધજા જ્યારે ધોળી થાય ત્યારે માનવાનું તમારા કર્મો કપાઈ ગયા. અને આને રાજસુ યજ્ઞની તૈયારી કરી. પાંડવોએ રાજસુ યજ્ઞ રાખ્યો, અને યજ્ઞની અંદર આખા રાજ્યની અંદર બધા સંતો, મહંતો, સાધુ, સંન્યાસી બધાને જમવા માટેનું આમંત્રણ આપ્યું. અને એ જમી જાય એની સાથે સાથે યોગ્યતા પ્રમાણે બધાને ભેટ આપવાની આવું નક્કી થયું, ને રાજસુ યજ્ઞની તૈયારી થઈ. બધા આવવા મળ્યા, એક પછી એક. અમારી જેવા બધા પહોંચી ગયા. હાલો નીતિની અડધી રહી ગઈ. અરે કે બાપજી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે તમે તો પરમાત્મા કહેતા હતા કે તમે આ રાજસુ યજ્ઞ કરશો એટલે આ ધજા ધોળી થશે, એટલે તમારા કર્મ કપાણા એવું ગણાશે. કે ભાઈ આપણે આ બધા જે કોઈ આવ્યા ને એ બધા કંઈક ને કંઈક સ્વાર્થ લઈને આવ્યા, નકર આ ધજા તો ધોળી થાય જ. કંઈક ને કંઈક અંદર ઈચ્છાઓ લઈને આવ્યા છે, બરોબર છે. આપણે ત્યાં કોઈ નિર્ગુણ સંત નથી આવ્યો. કેવો નિર્ગુણ સંત આપણી પાસે આવ્યા ને એ બધા કંઈક ને કંઈક આશાએ આવ્યા છે. કોઈ નિર્ગુણ સંત આવ્યો નથી. નિર્ગુણ સંત જેમ તેમ આવે પણ નહીં. તો કે એના માટે અમારે શું કરવું? કે જાઓ તપાસ કરો, કોઈ જો નિર્ગુણ સંત આપણા આંગણે પ્રસાદ ગ્રહણ કરે તો આવડી આ ધજા ધોળી થાય કર્મની, નકર ધજા ધોળી થાય નહીં. એટલે પાંડવો એને ગોતવા જાય, પણ નિર્ગુણ સંતને ઓળખવો કેમ? કે જાઓ ઉપાવની નિશાની રાખજો, જઈને એને પૂછજો કે હોયના નાકામાંથી હાથી જાતા જોયો, આવું પૂછવાનું. કોઈ એમ કે હા તો એને લેતા આવો. એટલે આને તો આખા નગરમાં ફર્યા, ગમે એને જઈને પૂછે કોઈના નાકામાંથી હાથી જાતા જોયો, એટલે કે પાંડવો તમારી મતિ ભ્રષ્ટ થઈ છે. આ કેવા પ્રશ્નો કરો તમે? બધા આમ કરે, અને પાંડવો કે આપણને કોઈ નિર્ગુણ સંત મળશે નહીં. નિરાશ થઈ ગયા. નિરાશ થઈને છેલ્લે પાછા વળતા હતા, અને એમાં ગામના પાદરની અંદર એક સુપતની ઝૂંપડી, જે ઓલા સુપડા બનાવે, હવે એ સુપતની ઝૂંપડીએ જઈને કીધું
કે હોયના નાકામાંથી હાથી જાતા જોયો, બોલો સુબત કે કયક ગયા અને કયક અત્યારે જઈ રહ્યા છે અને ભવિષ્યમાં કયક જવાના છે. ઓહો, હું વાત કરો કે આ કયક ગયા ઈ કે આવા તો કેટલાય હાથી હોયના નાકામાંથી વહી ગયા અને અત્યારે આ હોયના નાકામાં જ જાય. અંબાણી જેવો વહી ગયો હોય નાકામાંથી ગયા કહેવાય, હું લઈ ગયા. સમજાય વાત? હોયના નાકામાંથી જવાના છે. કદાચ સિકંદર જેવો સમ્રાટ હતો અને ઈ વહી ગયો હોયના નાકામાંથી, મોટો હાથી, આખી પૃથ્વીનો સિકંદર રાજા કહેવાય અને ઈ વહી ગયો હોયના નાકામાંથી વહી ગયો. અને ઓલા એમ કીધું ભાઈ કરોડો દાતા જોયા. અરે કે બાપજી અમારા આંગણે પધારો, અમે રાજસુ યજ્ઞ રાખ્યો છે, અમારા આંગણે પધારો. અને બહુ આજીજી કરી. જ્યારે દ્રૌપદી અને ધર્મ રાજા યુધિષ્ઠિર અને ખૂબ આજીજી કરી એટલે એ પોતે આગળ થયા અને એને પ્રેમથી બેસાડ્યા અને જમાડ્યા અને જમતા વેત છે ને ઓલી ધજા ધોળી થઈ પણ એક દાગ રહી ગયો. એ દાગ કયો રહી ગયો ખબર? દ્રૌપદીના મનમાં વિચાર આવ્યો કે નિર્ગુણ સંતો મળ્યા પણ સુપત મળ્યા. નાતીનો નાનો એવો અંતર રહી ગયું ને, ઈ દાગ રહી ગયો. પાંડવોને પ્રશ્ન કે આ દાગ તો ભોગવવો પડશે, આ જાહે નહીં. આપણને કાંઈક ને કાંઈક આવા નિર્ગુણ સંત મળ્યા છે અને જો આની અંદર કાંઈ પણ શંકા કુશંકા ન રહે તો કર્મની બધાને ધોળી થાળી પડે. આ નિર્ગુણ સંત છે. આ તો બધી કથાઓ છે. આવો નિર્ગુણ સંત મળે અને જો એની અંદર સહેજે જો શંકા કુશંકા થાય ને તો આ કર્મની ધજા દુનિયાની અંદર ગમે ત્યાં જાવ ગમે એવો હાથ ઉદ્યોગ થાય એવો ઉદય થાય. આ તો સંતો જયારે આવો નિર્ગુણ સંત મળે ને ત્યારે આ કર્મની ધજાને સોખી કરી નાખે, બાકી કોઈ ન કરી શકે. નકર જેસલે ઓછા કર્યા હતા, આપણે તેનાથી વધારે કર્યા. જેસલે જે કર્યા હતા ની જાહેર હતા, બધાને કાપ્યા હતા અને આપણે મનની અંદર કરોડો કર્યા. કેટલા સેકન્ડે વૃત્તિ ઉઠે અને સેકન્ડે કોકને જન્માવી કોકને મારી. કોઈનું હારું જોઈ ન એકી, કોઈનું હારું સાંભળી ન એકી. એટલે આપણી કરતા જાડેજા બહુ સારો હતો, કારણ કે એને પોકાર્યા હતા અને આપણે પોકારતા નથી. આપણે હારું કર્યું હોય તો પોકારી અને ખોટું છે ને કે ભાઈ કોઈને ખબર પડી જાય. તો આ દિવસે રાજુભાઈએ સત્સંગ કર્યો ને એને કીધું કે મારું જીવન આવું હતું. એટલે સાબાદ છે, ધન્યવાદ છે. આવા ખુલ્લા પડીને તો જીવન ચોખ્ખા થાય, નકર ન થાય. નકર આપણા જીવન ચોખ્ખા ન થાય. પાંડવો જયારે આ જાડેજાને આટલા કર્મો કર્યા અને તોરલમાં મળી, તોરલમાં એ કીધું કે જાડેજા તારા ધોઈ નાખું, હું કહું એમ કરી તો તારા ધોવાઈ જાય. કે માં હું કરું તો ધોવાય? કે જા તું મારા કપડા ધોયા, જગત તારા ધોઈ નાખ. પણ પાછું વળી જોતો નહીં અને જાડેજાએ તગારું માથે લીધું અને નીકળ્યો. હવે કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાય એ જાડેજો એક સ્ત્રીના કપડા ધોવા નીકળે. જગતે હું કીધું છે? આપણને કાંઈ નથી કહેતું, જગત એવું કીધું હોય એને કે ઓ આ જાડેજો બાઈલો આવા શબ્દો વાપર્યા. બરોબર, છતાં જાડેજો પાછું વળી મોઢું ફેરવું નહીં અને જાડેજા અંદર અહંકાર આવ્યો. આ તો મેં હવે હથિયારો મૂકી દીધા, બાકી જો એકવાર પાછું વળી જોઉં ને તો આમાંથી એક કઈ ઉભા રહે નહીં. આ એક દાગ રહી ગયો, બાકી બધા તોરલ ધોઈ નહીં. એક કઈ ન રહેવા દીધો. પણ અંદર જો સહેજે અહંકારનો ભણકો ફૂટે ને કે જો પાછું વળી જોઉં તો આ એક કઈ ઉભા રહે નહીં. આ અહંકારનો ભણકો ફૂટ્યો ને એટલે દાગ રહી ગયો. એટલે પીર છો ને તોય જેસલ જગનો ચોરતો કહેવાનો ને. હજી વાણીમાં ગવાય તો કે જેસલ જગનો ચોરતો એને પલમાં કીધો પીર. એટલે પીર થઈ ગયો તોય ચોરતો કહેવાય. અને આપણને કોઈ કઈક કીધું હોય તો પેલો પીર થઈ ગયો તોય એના જીવનમાં કાંઈ નહોતું. સદગુરુ આવું સરસ આપણને જીવન આપ્યું છે અને હવે બીજું કાંઈ કરવાનું નથી. જો આપણું જીવન સુધરી જાય તો કામ થાય, બાકી જગતને આપણે ગમે એટલા ઉપદેશ દેશું તોય કાંઈ કામનું નથી. આપણે જગતને ઉપદેશ નથી દેવાના. જો પોતાનું જીવન સુધરી જાય તો કામ થાય, બાકી બીજાને આપણે ગમે એટલા ઉપદેશ દેવું ને તો એ પોતાને જ દેશો, બીજા કોઈને દેતા નથી. એલા કાંટો વાગે ને તો મોજડી પહેરી લેવાય.
દુનિયામાં જાજમ પથારવા ન નીકળાય. એક રાજા હતા ને, એ રાજાની કુંવરીને કાંટો વાગ્યો એટલે રાજાએ રાજમાં ઘોષણા કરી કે પ્રધાનને બોલાવ્યા, જે સેનાપતિ હતો એને બોલાવ્યા કે ફટાફટ આવો અને રાજની અંદર જાજમ પધરાવો. કે પણ રાજમાં જાજમ મહારાજા ઉતરવા પધરાવી છે, કે પધરાવવી પડે એમ છે. કુંવરીને કાંટો વાગ્યો. કે કુંવરીને કાંટો વાગ્યો એટલે કે રાજમાં બધે જાજમ પાથરી ગયો. હવે પેલો પ્રધાન હતો ને, એ ગુરુમુખી હતો, એને ખબર પડી ગઈ કે ઓહો, મહારાજા તો રાજમાં જાજમ પથરાવશે અને આ કવડો ખર્ચો કરશે, આ રાજા ભૂખ ભેગા આપણને કરશે એવું લાગ્યું. એટલે એને કીધું, મહારાજ રાજમાં જાજમ ન પથરાય, આપણી કુંવરીને મોઢેરી કરાવી દે. એમ છે ને, આપણે જગત સુધારવા જવું, આપણે સુધરી જઈએ ને આપણે મોઢેરી પહેરી લેવાની છે. કોઈ પહેરે ન પહેરે, કાંટો વાગે એટલે મોઢેરી આપણે પહેરવા. દ્રષ્ટિ अपनी સુધાર લે બસ હો ગયા ભજન. સદગુરુએ આપણને રેણી આપી છે, એ રેણીમાં જો આપણું જીવન આવે તો થોડું પાણી કીધું તું ઘણી વાર પહેલા, પણ હવે મહારાજની આજ્ઞા થાય તઈ આવે. દ્રષ્ટિ अपनी સુધાર લે બસ હો ગયા ભજન. સદગુરુએ જે આપણને જીવન આપ્યું છે, સદગુરુએ જે આપણને રેણી આપી છે, જે પંચશીલ આપ્યા છે, આ શીલની અંદર જો પરિપૂર્ણ આપણું જીવન આવે તો ગંગા માએ કીધું કે શીલવંત સાધુને વારે વારે લઈએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. કારણ કે પંચશીલ માર્યા સદગુરુએ, અને શીલમાં જો આપણું જીવન આવી જાય ને તો ઘણું થઈ ગયું. લાલજી મહારાજ ને ઈશ્વર મહારાજ તો એમ કહેતા કે અમે જે આ શીલ મારી અને શીલની અંદર જો માણસ રહી જાય ને તો અમે જે આપ્યું છે ને એ અમે સાર્થક ગણીશું. કારણ કે બીજું કાંઈ કરવું નથી. જો આ પંચશીલ જીવનમાં આવી જાય ને તો આપણે સાધુ કહેવાયશું, અને તો ભક્તિ ઉઠશે. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજી અને રહીએ ચૂપ. ભલે આવી ધનનો ઢગલો કરે, ભલે હોય મોટો ભૂખ, કદાચ મોટો ભૂખ હોય ને તો કુપાત્ર હોય તો વસ્તુ બતાવી નહીં. સદગુરુ જે જ્ઞાન આપ્યું છે ને એનો મોલ તોલ અને માપ નથી થાય એવો. કારણ કે એ જ્ઞાન એવું છે જ્યાં ત્યાં પોટલી ખોલાય એવું નથી. આપણે જ્યાં હોય ત્યાં પોટલી ખોલી ગઈ જાય, જ્યાં હોય ત્યાં પોટલી ખોલી. એલા પેલા પાત્ર સકાળજો કે આના જીવનમાં ઠરશે, આના જીવનમાં ઠરે એમ હોય ને તો ત્યાં તમારી ગાંગડીને ખોલજો, અને ગાંગડી ખોલશો ને તો રીંગણા વેચાય, નકર રીંગણા વેચાય નહીં. એક બેન હતા ને ટ્રેનમાં રીંગણા લઈને શહેરમાં વેચવા ગયા, એટલે ત્યાં જઈને એને પોટલી મૂકી, રીંગણા લઈ લો, રીંગણા લઈ લો, રીંગણા લઈ લો. એક ભાઈ ત્યાંથી નીકળ્યા, બેન બહુ સરસ રીંગણા છે, આજ તો તારા રીંગણા વેચાઈ જવાના. હાન ઊંધી બેને હાથ પાડ્યા, રીંગણા લઈ લો, રીંગણા લઈ લો, પણ કોઈ રીંગણા વેચાણા નહીં. હાજે ઓલો ભાઈ કે બેન રીંગણા વેચાઈ ગયા? કે ના ભાઈ, હજી પોટલી એમ નામ પડી. કાંઈ કે આટલા સરસ રીંગણા છે અને કેમ ન વેચાણા? જોયું ને તો ઓલી પોટલી એમ નામ બાંધેલી હતી. અરે બેન, આ પોટલીને છોડ તો વેચાય, નકર વેચાય નહીં. એમ સદગુરુ આપણને જ્ઞાન આપ્યું છે ને તો આ પોટલીને ક્યાંક છોડવી પડે. સદગુરુએ જે આપણને બોધ આપ્યો છે ને, કોઈના જીવનમાં જો અસર કરી જાય અને બે જીવ જો પાછા વળી જાય ને તો આપણે રાજસુ યજ્ઞ કર્યો ગણાય. કારણ કે આ સદગુરુનો સંદેશો છે, અને આ કોકના જીવનની અંદર જો જીવન થશે ને, આપણે કોઈની પાસેથી કઈ લઈ નથી લેવું, પણ ગુરુ મહારાજનું જે જ્ઞાન છે ને એ જ્ઞાન કાયમ માટે વેડાઈ રહે, અને કોકના જીવનમાં ધન્યતા અનુભવાય, અને કોકના જીવનમાં જો અજ્ઞાન ઉતરે અને જો કોઈ સારો માણસ બને અને ભક્તિને પાત્ર બને ને તો એવું માનવાનું કે ગુરુ દક્ષિણા આપણી પૂરી થઈ. આ જ્ઞાન આપણને સદગુરુએ આપ્યું છે ને, આ જો કોઈ પણને આપણે અપાવી શકીએ, કોઈના જીવનમાં આપણે શાંતિ લાવી શકીએ તો માનવાનું કે આપણે ગુરુ મહારાજની વાડીમાં મજૂરી કરી છે. આ તો ગુરુ મહારાજની વાડીમાં મજૂરી કરવાની છે. આપણને જે સદગુરુએ આપ્યું છે એ બધાને આપણે પીરસવાનું છે, અને નિસ્વાર્થ ભાવે પીરસવાનું છે. આ તો આપણને મળી ગયું, આપણને આનંદ થઈ ગયો, બસ એવું નથી. જ્યારે કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા
ભણવા ગયા અને ભણતા ભણતા 12 વર્ષ પૂરા થયા એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ગુરુજી મારે દક્ષિણા આપવી છે, તમને હું આપું? ત્યારે સાંદીપની ઋષિ કે મારે કાંઈ દક્ષિણા જોઈતી નથી. કે નહીં, મારે ગુરુ દક્ષિણા આપવી છે, તમે કયો? ત્યારે સાંદીપની ઋષિએ કીધું કે મેં જે તને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન કોઈ પણના હૃદયમાં તું આપીશ અને કોઈ પણના હૃદયમાં આ જ્ઞાન ઉતરે ત્યારે મારી ગુરુ દક્ષિણા પૂરી થશે, આવું માનજે. અને જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને મહાભારતના યુદ્ધની અંદર અર્જુનને આ જ્ઞાન આપ્યું ત્યારે ગુરુ દક્ષિણામાંથી કૃષ્ણ મુક્ત થયા. એમ સદગુરુએ આપણને જ્ઞાન આપ્યું છે, તો આ જ્ઞાન દ્વારા અનંત જીવો સુધી આ જ્ઞાન પહોંચે એવી આપણા હૃદયની અંદર ખુમારી હોવી જોઈએ અને પ્રત્યેક જીવનની અંદર દીવો પ્રગટે એવી આપણી ખુમારી લઈ અને આપણે ગુરુ મહારાજની વાડીમાં મજૂરી કરવાની છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે સંતોએ ગુરુ મહારાજની વાડીમાં મજૂરી કરી છે, તન મન અને ધનથી જે સેવા કરી છે, જે ગામડેથી ખરચ ખોટ અને ખુવાર આ બધું મૂકી અને સદગુરુના કાર્યમાં આવ્યા છે એવા સર્વે સંતોને જાજા કરી અને ધન્યવાદ દઈ અને મારી વાણીને વિરામ આપું છું. સર્વેના હૃદયની અંદર બિરાજમાન સદગુરુને આ દાસના કોટી કોટી નમન કરી અને મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ